એ હોય આવ્યું વાવાઝોડું. જો મમ્મી તને ચોખ્ખું કહી દઉં, પેલો દારૂડી લેવા આવે ને તો હું નહીં જવાની. જો બેટા આ તાર ફઈ અને તાર ફુવા તને સમજાવ સમજીને હારા જતી રે. મહિને મહિને હેડી આવ હારું ના લાગે. ફુવા આવે કે મોટા ભુવા આવે, હું તો નહીં જવાની. આકાશ પાતળ એક કરશો ને તો આઈ જ રહેવાની હું. જોજો આ કેટલી જીભ લોબી સવાની. હા આ સંસ્કાર આપ્યા તમે. તો સમજાવો ભાભીઓનો. તમે હું ડાપણ કરતા હશો? તમાર છોડ તો અડી મહિનાથી નાહી જઈ હા. અને જોવો ફુવા, પોતાના ઘરના ચોપા ખુલ્લા હોય ને ફુવા તો બીજાના ઘરના વાખવા ના ભાઈ. कैसी लगी आगे स्वाद મય પપ્પા હું તારા માટે સરપ્રાઈઝ લઈને આવ્યો છું. હાય ઘરમાં એક કોમ વાળી તો હતી. બીજું કરવા લઈને આવ્યો તા. તમને તો તે ખબર પડી કે હું ઘરના કામ કરું હું. થોડા લટકા ઝટકા માપમાં રખાય. આ ઠઠારા બહુ હારા નહીં આ. મોઢું અંબાણી વાત કરો હાહુમાં. હું કોઈ જેમ તેમ નહીં. લાખ રૂપિયા સોડી આપી અમાર બાપાએ. અલે આ મમ્મી આ લાખ રૂપિયાની જ છે. 4 લાખ રૂપિયા તો ખર્ચો કર્યો લાવવા માટે. એ દેવું કરીને ચાલો આવો આવો. હું આવ આ તો મને લોક લાજે આવું પડે. ભાભીનો સ્વભાવ એવો ને કે ભાઈ પગ જ ઉપડતા નહીં. આ કેવું કરવા આવ્યો તા? જતા રહો પાછા. જોવો અબડ્યું તમે. હું સમજાવતો હોય તો ભાભીને. હા તો શું ખોટું બોલી તા? જતો રહો કે પાછો? સુખી રાખે યાર, આ ઘાસ સહન નથી થતા હવે. આજ તો નક્કી થઈ જ જાય કે મમ્મી કના ભેગું રહેશે. હા તો આજ તો નક્કી કરી જ લઈએ મમ્મી કના ભેગું રહે. હા તો મમ્મી મારા ભેગું રહેશે. મમ્મી મારા ભેગું રહેશે. આપણે કોમ કરીએ, મમ્મી ધાબા પર લઈ જઈને ધક્કો મારીએ અને વાઘા કોટા કરીએ. જો મમ્મી સીધા પડે તો મારા જોડે અને ઊંધા પડે તો તમારા જોડે. બૈરું છે ને તો બૈરાની રીતમાં રહે છે. આ તને કહી દીધું. તું એવો સમજતી હોય ને કે આ ઘરમાં તારું ચાલશે તો એ તારો વેમ છે. હારું મેડમ તમે કોઈ હિંમત થશે બસ. હા તો આપણી લેજે તાન. સૌથી પહેલા હું વાસણ ઘસે. કપડા કપડા પછી થશે. આ તને કહી દીધું. હા અને પોતું. આ બધો કોમ પતન પછી પોતું થશે. હારું હો. એટલે હું તમને એક વાત પૂછું, હું તમારા માટે શું છું? તું તો મારો ખજાનો છે, ખજાનો. હે ના હોય. મન તો એવું થાય છે ને ખાડો ખોદીને દાટી જ દઉં. અલ્યા સાંભળે છે? હું છે તમારો? કઈ ના હોબળસલ્યા મંડ્યા હોતે કશું કોમ જાતે કરી એકતા નહીં. બધું કામ કદી કરીને આનો યો નતો. યોની બેઠો કરવામાં જ મારે તો જિંદગી જતી રહેવાની હવે. બોલો હું કામ હતું? તાર મમ્મીનો ફોન આવ્યો. મારે નોકરી પર 2 દિવસ રજા છે તો તાર પિયર જવું હોય તો જઈએ. તમારા માટે એક મસ્ત આદુવાળી ચા અને ગરમા ગરમ પૌવા બનાવી દો. ખરા બપોરે 1 વાગે કોણ તારો ભાત ચા હંગાત પૌવા ખાય? ઓય તને એવું નહીં લાગતું તો બહુ જાડી થઈ જઈ વઈ? એમ તા મને એ કેમ તા હું ખાયું મફતનું. ये बड़ी अच्छी बात कही आप. Like, comment and subscribe.